એટલે એમ નહીં પ્રણવભાઈ, આ ચેન તમે મારા માટે લીધો? હા, તમારા માટે. પણ શું કામ હે પ્રાચી? આ પ્રણવભાઈ કે ચેન મને કાં આપે હે? આપવું હશે ને, મને શું ખબર, મને અરે ના પૂછો. સંક્રાંત નિમિત્તે તમને ખુશીથી. ખુશીથી તમે સોનાનો ચેન આપો છો? હા, તો એમાં શું વાંધો છે પણ? ઓહો મિત્રો, આજે અમે હે ને મહાબળેશ્વરથી આવી ગયા ને બેઠા હતા તો પ્રણવભાઈ કે મારે તમને ગિફ્ટ આપી છે, સરપ્રાઈઝ કે સોનાનો ચેન લે કાઢ્યો આમ અંદરથી ની કે આ ગિફ્ટ કે મારે તમને આપી છે. હવે મિત્રો આ સોનાનો ચેન હું કામ આપે જ નહીં એ મને કઈ ખબર નથી પડતી. અરે સંક્રાંત નિમિત્તે જમાઈને આપું છું. શું વાત કરો છો? તો પ્રાચી મારું હાલી ન ગયું કહેવાય? હા, તમારું બહુ હાલી જ ગયું કહેવાય, પણ પહેરવાનું નથી, ખબર જ ને. હા હા ભલે પહેરશું હા, નહીં. આ નિયમ છે, આમાં આ નિયમ કર્યો છે મેં. આ ચેન આપું છું પણ તમારે તો બિલકુલ પહેરવાનું નથી. કેમ પહેરવાનો નથી? હા, તમે ગોઈ નાખો છો બધા છે સોનાના ચેનો. હા પણ તો પણ પહેરશું નહીં. પણ મિત્રો ભલે ને કાંઈ વાંધો નહીં, સોનાનો ચેન આપ્યો એ બહુ મોટી વાત કહેવાય. આજે પ્રણવભાઈએ મને છે ને સોનાનો ચેન આપી દીધો છે મિત્રો, એટલે ધબધબાટી બોલી જવાની છે આજે તો. હા બસ, તો પણ એની માટે જ છે, એટલે આ નિયમ યાદ રાખજો તમે, ભૂલતા નહીં. હા હા, એ નિયમ યાદ છે કે સોનાનો ચેન આપણે પહેરવાનો નથી. કે મને આપો તો ખરા, મેં તો જોયો નથી. તે જોયો કે નહીં પ્રાચી? વાહ ભાઈ વાહ, અત્યારે મસ્ત સોનાનો ચેન પ્રણવભાઈએ મને આપ્યો છે મિત્રો. કેવો લાગ્યો એ ખાસ કરીને કોમેન્ટ કરજો. અને સંક્રાંત નિમિત્તે જમાઈનું માન હોય સાસરાની અંદર, એટલે અમે સંક્રાંત અહીંયા જતા એટલે પ્રણવભાઈ કે મારે તમને કે સોનાનો ચેન દેવો છે. એ કે તમે એ કે મજા કરો, એટલે હવે મારે પ્રણવભાઈને શું દેવું એ મને નથી સમજાતું. પ્રણવભાઈ તમે આમ બધું દીધા જ રાખશો, હું લીધે જ રાખાય તો સારું લાગે? કાંઈ નહીં, તમે આશીર્વાદ આપો મને. એટલે એ તો આશીર્વાદ તો છે જ પાછી, પણ આપણે કઈ પ્રણવભાઈને આપવું નહીં પડે? આપશું, આપણે જવા ટાઈમે પ્રણવભાઈને ગિફ્ટ આપી દેશું. હા તો બરોબર છે, તો બરોબર છે. હા ભાઈ, ના મારે કોઈ ગિફ્ટ નથી જોતી, તમે ખાલી આશીર્વાદ આપો એટલે બહુ. ભાઈ એમ નહીં, તમે આમ સોનાના ચેન ગમે ત્યારે હાલતા આપી દો, અમારે પછી કઈ એમ લઈ જ લેવાય થોડુંક કાંઈ? અરે હાલતા થોડી જ, હવે આ એક પ્રસંગ છે સંક્રાંતનો, હા તો એવું એક મારો વિચાર હતો કે તમને આપી દઉં એમ. હા ઈ વાત બરોબર છે. તો ચાલો, પ્રણવભાઈએ મને સોનાનો ચેન ગિફ્ટમાં આપ્યો છે મિત્રો. આ ચેન તમને કેવો લાગ્યો ની ખાસ કરીને કોમેન્ટ કરજો. પણ એક નિયમ આમાં પ્રણવભાઈએ કહી દીધો છે કે તમારે ચેન પહેરવાનો નથી, કારણ કે અમે હે ને સોનું ખોઈ બહુ નાખીએ છીએ. મેં મારી વીટી ખોઈ નાખી, પછી પ્રાચીએ એનું બધું ઘણું ખોઈ નાખ્યું, એટલે ઘણું સોનાનું છે ને વસ્તુ બધી ખોવાઈ બહુ જાય છે. હવે આપણે સાચવણ માટે જ રાખવાનું છે, ખોટા કઈ સોના કઈ વેડફવાની વસ્તુ નથી, સોનું સ્ટોર કરવાની વસ્તુ છે. એટલે આપણે લઈ લઈએ અને સાચવીને મસ્ત આમ તિજોરીમાં પેક કરીને આમ મૂકી દેશું. હા ઈ વાત બરોબર છે. ચાલો મિત્રો, તો અત્યારે મુંબઈની અંદર છીએ. મુંબઈની અંદર મસ્ત પ્રણવભાઈએ સોનાનો ચેન આપ્યો છે. હવે તમે કોમેન્ટ કરજો જ ને કે તમારા હાડાએ કોઈ દિવસ તમને આવી રીતના કઈ સોનાની વસ્તુ ગિફ્ટમાં આપી છે કે નહીં. મને તો અત્યારે પ્રણવભાઈએ મસ્ત સોનાનો ચેન આપી દીધો. તારો નથી, મને આપ્યો છે. પણ હું આમ જોઈ તો લઉં, બેય પહેરવાનું હોય. ના ના, ઈ બે નહીં, તમે સ્પેસિફાઈ કરી દો. આ ધવલભાઈ નો જ છે, એટલે આમાં થશે નહીં ખોલ્યા વગર એમ. હા ઈ તો ભલે ખોલીને પહેરવો પડે, પણ એમાં શું છે કે તને તો જો ઈ દિવાળી આવ્યા હતા ત્યારે તને આપ્યો હતો ને, મમ્મી દુબઈથી જે લઈ આવ્યા હતા ઈ. ભલે ને, પણ આપણા બેયનું જ ના ના, ઈ તને મમ્મી આપ્યું ઈ તારું, મને પ્રણવભાઈ આ ચેન આપ્યો છે, એટલે આ ચેન તો મારો જ છે. એટલે એમાં કોઈ તમે પ્રાચીને કહી દેજો, ખોટું અમારે ઘરે જઈને પછી બાંધવાનું ન થાય પાછું. ચાલો મિત્રો, તો હવે આ સોનાનો ચેન કેવો લાગ્યો એ ખાસ કરીને કોમેન્ટ કરજો. હું હવે આ ચેનને છે ને ઘરે જઈ અને તિજોરીની અંદર ધબધબાટી ભરીને મૂકી દઉં છું. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.